હવે હું તમને વિગતવાર પિન બતાવું। પિન ઉપર લખેલું હશે ગૂગલ એડસેન્સ। આ મારો પહેલો પિન આવેલો હતો। રામ રામ ને સીતારામ બધા ભાઈઓ ને બહેનોને। આજે છે 1 જાન્યુઆરી 2024। તો આજે બેસતા નવા વર્ષના બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ। અને આજનું બેસતું નવું વર્ષ બધાને સારું જાય, સુખદય જાય, ખુશીમય જાય એવી ભગવાનને મારી પ્રાર્થના છે। અને મિત્રો આજે આપણે એક ટોપિક પર વિડીયો બનાવવો છે કે મારે ઘણા બધા કહેતા હતા કે તારી ચેનલ ક્યારની છે, મોનેટાઈઝ થઈ કે ના થઈ। તો મારી ચેનલ ક્યારની મોનેટાઈઝ પણ થઈ ગયેલી છે, પિન પણ આવી ગયેલો છે, પિન અપ્લાય પણ કરી લીધેલું છે અને પેમેન્ટ પણ આપણે લઈ લીધેલું છે। તો આજે હું તમને એ પિન બતાવું, કયો પિન હતો, કેવો પિન આવે છે, ક્યાંથી આવે છે, શું છે અને કેવી રીતના આવે છે। તો તમે વિડીયો સાથે જોડાયેલા રહો અને આપણે જોઈએ। મારે એક પિન નથી આવે, 2 પિન આવેલા છે। તો હું તમને 2 પિન બતાવીશ, વેરીફાઈ કર્યો એ હું પણ બતાવીશ તમને। તો વિડીયો જોતા રહો અને જેમ જેમ આગળ હું જે બતાવું એ જોતા રહો તમે। તો આ લોકરમાં છે આપણો પિન, આ રહ્યા પિન 1 ને પિન 2। ચલો હવે હું તમને વિગતવાર પિન બતાવું। પિન ઉપર લખેલું હશે ગૂગલ એડસેન્સ। આ મારો પહેલો પિન આવેલો હતો, મેં પિન લખી નાખ્યો હતો ઉપર પહેલો। એવી રીતના મારું નામ છે ચિરાગભાઈ રામજીભાઈ દરજી, એટ કાકર, તાલુકો કાંકરેજ, થરા 385550 મારો પિન છે। અને એ આવે છે મુંબઈથી આવ્યો છે। અને આ પિન આવે એની અંદર પિનની અંદર 3 આવી રીતના 6 2 4 6 આવી રીતના હોય છે પિન અપ્લાય કરવા માટેનો। અને આ પિન છે, આ પિનની અંદર કહે છે ધીસ કી કોડ ઇઝ ઇન્કર યોર એકાઉન્ટ એન્ડ ધ પેમેન્ટ એડ્રેસ એન્ડ યુર વેન્ટ ટુ વેરીફાઈ, પ્લીઝ ડુ નોટ શેર ધીસ કોડ વિથ એની અનલેસ। તમે આ કોડ કોઈની સાથે શેર નથી કરી શકતા અને તમે આ કોડ કોઈને આપી પણ નથી શકતા એવું કહેવા માગે છે। અને હવે આ બીજો સેકન્ડ કોડ છે, પિન કોડ। આ પિન આવ્યો અને આ પિન અપ્લાય કર્યો તો અને 21 દિવસ પછી તમે ફરીથી અપ્લાય કરી શકો છો। ચલો હું તમને વિગતવાર કહું। ચલો આ પિન તો આપણે જોઈ લીધો, આ હતો। પણ આ પિન મેં આવ્યો તારનો હજી ખોલ્યો પણ નથી। તો હવે આપણે આ પિન પણ ખોલીને જોઈએ આની અંદર કયા નંબર હતા। આની અંદર 66 91 78 છે। હવે આની અંદર કયા નંબર હતા આપણે એ જોઈએ પહેલાં। તો 1 મિનિટ મોબાઈલ સ્ટેન્ડ કરી દઉં। રિમૂવ સાઈડ આપણે આને રિમૂવ કરીશું, જોઈશું કયા નંબર હતા। આપણે પેલો અપ્લાય કર્યો તો અંદર નાખ્યો તો પિન। હા, આની યુટ્યુબની બ્રાન્ચ આપણે અહીં કને હેડક્વાર્ટર મુંબઈ છે, એટલે આ મુંબઈથી આવતું હોય છે। આપણે પિન જોઈએ આમાં કયા અક્ષરનો પિન હતો। આની અંદર છે 66 91 78 સેમ પિન એનો એ જ નંબરનો પિન આવ્યો છે, કોઈ નંબર ચેન્જ થતો નથી। પિન તમે 1 વખત મંગાવો, 2 વખત મંગાવો, 3 વખત મંગાવો, નંબર તમારો સેમ જ રહેશે। અને આ જો આપણે બંનેમાં સેમ નંબર છે તમને, કારણ કે સેલ્ફી કેમેરાની અંદર છે તો તમને ઉલટું દેખાશે પણ નંબર સેમ જ છે। તમે 3 વખત પિનનો અપ્લાય કરી શકો છો, ચોથી વખત તમે મેલ દ્વારા પણ કરી શકો છો। અને આ પહેલા પિન માટે મેં અપ્લાય કર્યો તો એટલે એ પિન 21 દિવસ સુધી આવી જાય, પણ 21 દિવસ સુધી એ પિન મારો આવ્યો ના, એટલે 21 દિવસ મેં જવા દીધા। અને પછી 21 દિવસના પછી 25મા દિવસે મેં આ પિન નવા પિન માટે અપ્લાય કરી, એટલે આ પિન તો ના આવ્યો પહેલો, પણ જે આ ફર્સ્ટ પિન હતો એ 26 તારીખે આવી ગયો। મેં 25 તારીખે અપ્લાય કર્યો, 26 તારીખે એ આવી ગયો। અને પાછો ફરીથી ત્રીજા દિવસે એટલે કે 27 28 તારીખે આ પિન ફરીથી આવી ગયો, એટલે પિન 2 આવ્યા। તમે આ પિનને પણ તમે આ ફરીથી અપ્લાય કર્યો તો એટલે તમે આ પિન પણ તમારા નવો પિન આવેલો છે એ પિન પણ તમે અપ્લાય કરો છો એ વખતે તમે એડ કરી શકો છો, અથવા તો એ ના કરો તો આ નવો જે જૂનો છે એ પણ તમે કરી શકો છો। અને પિન તમે 3 વખત અપ્લાય કરી શકો છો અને ચોથી વખત તમે મેલ દ્વારા પણ પિન મંગાવી શકો છો। એટલે અને આ પિન કોઈ એમને આવતા નથી, એની માટે મહેનત કરવી પડે છે। મહેનતની અંદર ઘરનાનું સાંભળવું પડે છે, બહારનાનું સાંભળવું પડે છે, બહારે ફરવા જવું પડે છે, રખડવા જવું પડે છે। અને ઘણા કહેતા હોય છે કે આવા નાટક શું કામ કરો છો, આમ છે ને તેમ છે, આવું ના હાલે ને આવી રીતના તેવી રીતના। એટલે અમારે તો આ બાજુ બહુ બધા એવું કહે છે, કારણ કે અમારે આ બાજુ યુટ્યુબ ઓછું કરે છે પબ્લિકો। યુટ્યુબની અંદર એટલું બધું મહેનત નથી કરતા। એ એવું કહેવા માગે છે કોઈ બી નોકરી કરો, ધંધો કરો, પણ યુટ્યુબ એ આપણા કામનું નથી। એટલે અમારે ખાસ કરીને બનાસકાંઠાની અંદર બહુ ઓછા યુટ્યુબરો છે,
એટલે પણ છતાં કોઈનું સાંભળ્યું નહીં અને આપણી મહેનત આપણે કરી રાખ્યા. અને આ જે 1લી તારીખે બતાવવાનું કારણ એવું હતું પિનનું મારું કે આપણે આ અધક મહેનતથી મળે છે, કોઈ એમને એમ નથી મળતું, નથી મફતમાં મળતા, જેના મૂલ ચૂકવવા પડતા. કોઈ પણ વસ્તુ મફતમાં નથી મળતી, એના માટે મહેનત કરવી પડે છે. તમે આજે 1લી તારીખ છે 2024ની જાન્યુઆરીની, આજથી દૃઢ સંકલ્પ કરો કે મારે આ કરવું છે, તો થયા વગર રહેતું જ નથી. મહેનત કરવાથી બધું મળી જાય છે. મહેનત કરતાથી ચડવાથી હિમાલય સર થઈ જતો હોય તો આ તો મળી જવાનું છે. મહેનત ચાલુ રાખો અને વ્લોગ બનાવો તો પૂરી ફેમિલીનો સપોર્ટ જોઈએ. તમે એકલા બનાવતા હો તો ટ્રાવેલ વ્લોગ બનાવી શકો છો. ગ્રુપ હોય કોમેડી વ્લોગ બનાવો તો ગ્રુપ જોઈએ, તમે એકલા પણ કોમેડી કરી શકો છો. એવું નથી કે કોઈ બી ટીમ વર્ક થાય, તમે એકલા પણ કરી શકો છો. અને એક બીજી વાત, મારી બીજી પણ ચેનલ છે જેનું નામ છે ચિરાગની વાતો. એ ચેનલ પણ મારી ટૂંક સમયમાં એટલે કે લગભગ મિનિમમ 8 થી 10 દિવસની અંદર એ પણ મોનેટાઈઝ થઈ જશે. એની અંદર માત્ર ખાલી 118 કલાક ખૂટે છે અને થોડા 200-250 જેવા સબસ્ક્રાઈબ ખૂટે છે, પણ તમારા બધાના આશીર્વાદથી એ પણ પૂરું થઈ જશે. તો મિત્રો મહેનત ચાલુ રાખો. કોઈનું જ્યારે સમય મળે ત્યારે મહેનત ચાલુ રાખો. અત્યારે આપણી જોડે કોઈ અર્ન આવતી નથી, કોઈ પૈસા આવતા ના હોય તો સાઈડમાં કામ પણ કરો અને થોડો સમય યુટ્યુબનો પણ નીકાળી શકો છો તમે. એવું નથી કે પર્સનલ આ જ કામ કરું. જો તમે પર્સનલ આ કામ કરશો તો પછી આર્થિક પરિસ્થિતિ આપણી સારી નહીં રહે, કારણ કે હાલની તારીખમાં આપણી જોડે બીજું પેમેન્ટ આવતું નથી. અને જો પેમેન્ટ આવ્યા પછી તમે આમને ફૂલ ટાઈમ પણ આવી શકો છો. અને ઘણા બધા એવા યુટ્યુબરો છે જે આપણને ફ્રીમાં શીખવાડે છે, બધું શીખવાડે છે. એવા વિવિધ યુટ્યુબરો છે જેમની સાથે મારા પણ સારા કોન્ટેક્ટ છે, જેના થ્રુ હું શીખ્યો છું. એ હું નેક્સ્ટ વિડીયોની અંદર એ ભાઈ સાથે ખુદ ઇન્ટરવ્યૂ કરી અને તમને એ ભાઈ સાથે મુલાકાત કરાવીશ. એ ભાઈની ચેનલ મેન્શન કરશું આપણે. અને મહેનત ચાલુ રાખો બધા. મહેનતથી કોઈ દિવસ હારવાનું નહીં. એક દિવસ વિડીયો ચાલે નહીં, બીજો દિવસ ચાલે નહીં, પણ એવું નથી હોતું. આપણી ચેનલ ગમે ત્યારે પણ ગ્રો થઈ શકે છે. મહિનાની અંદર ના થાય તો 6 મહિનાની અંદર થઈ શકે, પણ હારવાનું નહીં. 365 દિવસ આપણને યુટ્યુબવાળા કહે છે, એટલે માનો કે તમે 365 દિવસમાં ડેલીનો એક વિડીયો મૂકો. તમે મિનિમમ ઘણો નહીં પણ તમે 5 મિનિટનો વિડીયો મૂકો ને તો તમારા કલાકે પૂરા થઈ જાય, શબ્દ પૂરા થઈ જશે અને ચેનલ મોનો પણ થઈ જશે. અને તમે ચેનલ તમારી ચેનલ નવી ચેનલ એક શીખવામાં ગઈ તો નેક્સ્ટ તમે ચેનલ બનાવો. એની અંદર તમે સારું કામ કરી શકો છો અને સારી અર્ન પણ કરી શકો છો. અને એવું કહેવાય છે તમે આમાંથી તમે જો અર્ન નહીં કરો તો તમારી અંદર એક સ્કિલ ડેવલપ થશે. તમારી અંદર સ્પીચ બોલવાની આવશે. તમારી અંદર એક નવી સ્કિલ ડેવલપ થશે, જેનાથી તમે નવું પણ ચેનલ બનાવી નવા સોશિયલ મીડિયાની અંદર તમે પણ અર્ન કરી શકો છો. તો મિત્રો આ તો મારો યુટ્યુબ પિનનો. અને વાત કરી તમને જે સ્ટ્રગલની, બધા સ્ટ્રગલ કરે છે. સ્ટ્રગલ વગર કોઈ ધીરુભાઈ નથી બનતું. સ્ટ્રગલ તો કરવો જ પડશે દરેક વ્યક્તિને. વ્યક્તિ જન્મે છે તો એનું મોટું થવા માટે, ચાલવા માટે પણ એ ખુદ સ્ટ્રગલ કરતો હોય. મને પણ ઘણા લોકો કહેતા હતા આ યુટ્યુબ ના કરાય, આ બધા કથળા છે, આપણું કોમ નહીં. આની અંદર ટીમ જુએ, આની અંદર કેમેરા જુએ, આની અંદર સ્ટેન્ડ જુએ, માઇક જુએ. મારી જોડે સ્ટેન્ડ નથી, માઇક નથી, કેમેરા નથી, કશું નથી. ખાલી એક મોબાઈલ છે 4 OnePlusનો, બીજું કશું નથી. તોય આપણે આની અંદરથી કર્યું. માઇક હતું તો લાવ્યું હતું તો છોકરે ભાગી નાખ્યું. માઇક હતું, પછી સ્ટેન્ડ હતું, મારી જોડે આ હતું, પછી એક સેલ્ફી સ્ટિક હતી, એ પણ ભાગી ગયેલી પડી છે. કશું નથી, મોબાઈલ છે હાથની અંદર, મોબાઈલથી પકડી લેવાનો. હા, હમણાં તમે નવી મારી ચેનલ જોશો એટલે એમ કહેશો કે તમારી ચેનલમાં તો વ્યૂ નથી આવતા, પણ કારણ કે મેં હમણાં વિડીયો અપલોડ કર્યા નથી એટલે થોડા ઓછા વ્યૂ છે. પણ મને વિશ્વાસ છે કે તમારા બધાનો સાથ છે એટલે મારી ચેનલ 100% ગ્રો કરશે. અને જે લોકો મને એવું કહેતા હતા કે આવા નાટકને ધતિંગ ના કરવાના હોય ને આમ છે ને તેમ છે ને, આપણે સમાજની અંદર રહેવાનું, આવું કે લોકો તેવું કે, એ લોકો આજે મારા વિડીયો જોઈને ખુશ થાય છે ને એવું કહેતા હોય છે તમે સારા વ્લોગ બનાવો છો, સારા વિડીયો બનાવો છો. અત્યારે એ લોકો ખુશ થાય. કહેવાનો અર્થ મારો એ છે કે તમે જ્યારે શરૂઆત કરશો ને તો પગ ખેંચવાવાળા 1000 મળશે, પણ સપોર્ટ કરવાવાળા 1-2 જ હશે. તો આપણે 1-2નો સપોર્ટ લઈ અને સપોર્ટ કરવાનો છે અને આગળ આવવાનું છે. એ આપણે અને એ પછી જે તમારી જોડે 1000 તમારા પગ ખેંચવાવાળા છે એ ખુદ તમે સારી રીતના વિડીયો બનાવશો, ચાલશો, કન્ટેન્ટ આપશો પબ્લિકને, તો એ ખુદ લોકો તમને સપોર્ટ પછી કરશે, તમારા વિડીયો જોશે. એટલે કોઈ બી વ્યક્તિ નાનો હોય એને મોટો થવા માટે સ્ટ્રગલ કરવું પડે. બોલિવૂડની અંદર પણ ઘણા બધા હીરો આવ્યા છે, કોઈ એમને એમ નથી આવ્યા. એમણે એક મહિનો રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને હોટલોની અંદર બેસી અને રહ્યા અને જીવ્યા છે. અને કોકના સહારે એટલા મહિના, એટલા વર્ષો સુધી સ્ટ્રગલ કરી અને આગળ આવ્યા છે.
એટલા માટે તમે પણ મિત્રો ચાલુ કરો અને કોઈ જગ્યાએ સપોર્ટની જરૂર પડે તો અમને મળો, અમને ના મળો તમે અમને કમેન્ટની અંદર મેસેજ કરો, અમે તમારી સાથે વાત કરીશું, આપણે વાત સમજીશું, જાણીશું, એકબીજાને સપોર્ટ કરશો તો જ આની અંદર તમે આગળ આવી શકશો. તો મિત્રો આજના વિડીયો માટે આટલું હતું. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય દ્વારકાધીશ.